પ્રકરણ 3 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. આ પ્રકરણની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના લેખનના નિયમ પણ આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ મૂળ દ્રવ્યો અને સંયોજનોના રેણુના પ્રકાર કયા કયા છે. તો મૂળ દ્રવ્યોના પ્રકાર આગળ આપણે શીખીને આવ્યા ધાતુ, અધાતુ અને ધાતુ સદસ. જ્યારે સંયોજનોના રેણુ આપણે જોઈએ તો સંયોજનોની અંદર 2 અથવા 2 કરતાં વધારે મૂળ દ્રવ્યોની વચ્ચે રાસાયણિક ક્રિયા થઈને નવા ગુણધર્મ ધરાવતો નવો પદાર્થ તૈયાર થાય છે. મૂળ દ્રવ્યોનો બંધનાંક એટલે શું? રાસાયણિક ક્રિયામાં 2 દ્રવ્ય વચ્ચે અથવા તો 2 મૂળ દ્રવ્યો વચ્ચે બંધ તૈયાર થવા માટે આપવામાં કે લેવામાં આવતા ઇલેક્ટ્રોન્સની સંખ્યાને આપણે તેનો બંધનાંક કહીએ છીએ. વિવિધ સંયોજનોના રાસાયણિક અણુસૂત્ર લખવા માટે કઈ માહિતી આવશ્યક હોય છે? સૌપ્રથમ તો સંયોજનોના રાસાયણિક અણુસૂત્ર લખવા માટે આપણી પાસે તે મૂળ દ્રવ્યની સંખ્યાની માહિતી હોવી જોઈએ અને ત્યાર પછી તેના મૂલકની પણ માહિતી હોવી આવશ્યક છે. સંયોજનોના રેણુસૂત્ર કઈ રીતે લખી શકાય છે? તેની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન સ્વરૂપને આધારે આપણે તેનો બંધનાંક નક્કી કરીએ છીએ અને તેને આધારે આપણે રેણુસૂત્ર લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ જે છે તેનો બંધનાંક 2 છે અને ક્લોરીનનો બંધનાંક 1 છે. તો ક્રોસ ગુણાકાર થાય છે અને મેગ્નેશિયમ Cl2 એટલે કે મેગ્નેશિયમનો 1 પરમાણુ અને ક્લોરીનના 2 પરમાણુ એ રીતે MgCl2 અણુસૂત્ર તૈયાર થાય છે. ભૌતિક ફેરફારમાં આપણે મૂળ પદાર્થ પાછો સહેલાઈથી મેળવી શકીએ છીએ, જ્યારે રાસાયણિક ફેરફારમાં આપણે મૂળ પદાર્થ, મૂળ દ્રવ્ય ફરીથી સાદી સીધી પદ્ધતિથી મેળવી શકતા નથી. તો એને આધારે આપણે આપેલા અહીં જે પદાર્થ છે, ઘટના છે, તેનું આપણે વર્ગીકરણ કરીએ તો બરફનું પાણીમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર, પરંતુ ખોરાકનું રંધાવવું એ રાસાયણિક ફેરફાર છે. બરાબર એવી જ રીતે ફળનું પાકવું અને દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ રાસાયણિક ફેરફાર છે, કારણ કે ફરીથી ફળને કાચું પણ ન કરી શકાય અને દહીંમાંથી દૂધ પણ પાછું મેળવી નથી શકાતું. પાણીનું બાષ્પીભવન થવું આ ભૌતિક ફેરફાર છે, કારણ કે પાણીને ઠંડુ કરતાં બાષ્પીભૂત થયેલું, બાષ્પમાં રૂપાંતર થયેલું જે પાણી છે તેને સંઘનન કરતાં ફરીથી આપણે પ્રવાહીરૂપ પાણી પાછું મેળવી શકીએ છીએ. જઠરમાં અન્નનું પાચન થવું આ રાસાયણિક ફેરફાર છે. ડામરની ગોળીને હવામાં ખુલ્લી રાખતા તેનો આકાર નાનો થાય છે, આ ભૌતિક ફેરફાર છે. શાહબાદી પથ્થર કે કડપ્પા પર લીંબુના રસના ડાઘા પડે આ રાસાયણિક ફેરફાર છે. અહીં ચૂનાના ભૂકાને ગરમ કરતા રાસાયણિક ફેરફાર થાય છે અને આપણે આગળ જે શીખીને આવ્યા છીએ તેને આધારે જો આપણે ચૂનાનો ભૂકો એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3 ને આપણે જ્યારે ગરમ કરીએ તો આપણે તીરની ઉપર ઉષ્ણતામાન એટલે કે ત્રિકોણની નિશાની બતાવીએ છીએ, ત્યારે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, એટલે કે એક આપણે CO2 વાયુ ઉપરની તરફ તીર વત્તા કેલ્શિયમ ઓક્સાઇડ આ જે છૂટું પડે છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે એક એવી પ્રક્રિયા જે થતી વખતે કેટલાક પદાર્થના રાસાયણિક બંધનું વિભાજન થઈને ત્યાં નવા રાસાયણિક બંધ તૈયાર થાય છે અને તે પદાર્થનું રૂપાંતર નવા પદાર્થમાં થાય છે. ઉદાહરણ તરીકે કોલસાને હવામાં બાળતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ તૈયાર થાય છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેનું સમીકરણ આપણે આવી રીતે લખી શકીએ: કોલસો એટલે કે કાર્બન હવામાં રહેલા ઓક્સિજન વાયુની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. અહીં નવો જ ગુણધર્મ ધરાવતો નવો જ પદાર્થ તૈયાર થાય છે, તેથી આને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. અહીં જે ડાબી બાજુ પર આપણે લખ્યા છીએ એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને જે ઉત્પન્ન થયેલો છે નવો પદાર્થ તેને આપણે ઉત્પાદિત કહીએ છીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ કોપર સલ્ફેટનું જલદ દ્રાવણ અને જસતની રજકણ, ઝિંક સલ્ફેટનું જલદ દ્રાવણ વત્તા તાંબુ.
એનો અર્થ એ કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે જસતની રજકણ ઉમેરીએ છીએ, અહીં આપેલું છે કોપર સલ્ફેટ એટલે કે CuSO4, જસત એટલે કે ઝિંક, ત્યારે અહીં બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જસત જે છે તે સલ્ફેટની સાથે રાસાયણિક ક્રિયા કરીને ઝિંક સલ્ફેટ જસતનો સલ્ફેટ બનાવશે અને કોપર એટલે કે તાંબાના કણ અહીં છૂટા પડે છે. તો અહીં જે આપણે રાસાયણિક સમીકરણ અથવા તો રાસાયણિક સૂત્રનો જે ઉપયોગ કર્યો છે તેની માહિતી આપણે અહીં નંબર 2માં આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવેલી છે. તો કોપર સલ્ફેટ અને જસત જે છે તે અહીં પ્રક્રિયક છે અને ઝિંક સલ્ફેટ અને કોપર જે છે તે અહીં ઉત્પાદિત છે તેમ આપણે કહીએ છીએ. એટલે કે ટૂંકમાં કોપર અને સલ્ફેટ વચ્ચેનો જે બંધ હતો તે બંધ તૂટે છે અને ઝિંક અને સલ્ફેટની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને નવો બંધ ધરાવતો, નવા ગુણધર્મ ધરાવતો નવો પદાર્થ તૈયાર થાય છે. તો રાસાયણિક સમીકરણનું લેખન કઈ રીતે કરવું, તો એ લેખન કરતી વખતે આપણે અમુક નિયમોનો ઉપયોગ કરવો જરૂરી છે. નંબર 1, રાસાયણિક સમીકરણ લખતી વખતે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ પર અને ઉત્પાદિત હંમેશા જમણી બાજુએ જ લખવામાં આવે છે અને પ્રક્રિયકોથી ઉત્પાદિત તરફ આપણે હંમેશા તીર દર્શાવીએ છીએ. નંબર 2, જો 2 અથવા વધારે પ્રક્રિયકો અથવા તો ઉત્પાદિતો હોય તો તેમની વચ્ચે આપણે સરવાળાની નિશાની કરીએ છીએ. ઉદાહરણ તરીકે આગળ આપણે જોયું કોપર સલ્ફેટ વત્તા ઝિંક, એટલે કે અહીં 2 પદાર્થ હતા માટે વચ્ચે બંનેની વચ્ચે પ્લસ, તો ઉત્પાદિતમાં પણ 2 વસ્તુ ઉત્પન્ન થઈ છે, ઝિંક સલ્ફેટ અને કોપર, તો આપણે ત્યાં પણ પ્લસ લખ્યું હતું. નંબર 3, રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયકો અને ઉત્પાદકોની ભૌતિક અવસ્થા આપણે લખીએ છીએ. એટલે કે જો પદાર્થ ઉત્પન્ન થતો વાયુ હશે તો આપણે બ્રેકેટમાં G લખીશું, જો પ્રવાહી હોય તો L અને ઘન સ્વરૂપ હોય તો S લખીએ છીએ. જો વાયુ હોય તો વાયુ હંમેશા ઉપરની તરફ જાય છે, તો આપણે વાયુને બદલે આપણે તીર ઉપરની દિશામાં બતાવીએ છીએ. અને જો ઘન સ્વરૂપ હોય તો આપણે તીર નીચેની દિશામાં, કારણ કે પાણીની અંદર આપણે જો માટીની ઝીણી રજકણ હોય તો એ નીચે જ બેસશે, તો જે ઘનરૂપ પદાર્થ છે એ નીચેની તરફ, એટલે કે ઉત્પન્ન થતા અવક્ષેપ આપણે આગળ શબ્દ વાપરીએ છીએ. તો જે ઝીણા ઝીણા કણ માટે આપણે અહીં શબ્દ અવક્ષેપનો ઉપયોગ કરીએ છીએ, તો અવક્ષેપને આપણે નીચેની તરફ દિશા તરીકે બતાવીએ છીએ. ઉદાહરણ તરીકે કોપર સલ્ફેટ અહીં એક્વિયસ, એક્યુ એટલા માટે લખેલું છે કે કોપર સલ્ફેટ જે ઘન સ્વરૂપ હતું એ પાણીમાં ઓગળી ગયું છે, તો હવે આ દ્રાવણ છે, તો દ્રાવણ દર્શાવવા માટે આપણે એક્યુ લખીએ છીએ. એક્યુ એટલે કે એક્વા, જેને આપણે લેટિન ભાષામાં પાણીને કહીએ છીએ. તો કોપર સલ્ફેટ પ્રવાહી અવસ્થામાં જે છે તે જસત જે ઘન સ્વરૂપનો છે, એટલે કે S અહીંયા લખેલું છે, તેની સાથે રાસાયણિક ક્રિયા કરીને ઝિંક સલ્ફેટ એક્વિયસ, એટલે કે જે ઉત્પન્ન થયેલો જસતનો જે સલ્ફેટ છે ઝિંક સલ્ફેટ, તે ઓગળેલી અવસ્થામાં જ હશે અને અહીંયા સાથે ઘન સ્વરૂપે તાંબાના કણ આપણને છૂટા પડેલા દેખાય છે. નંબર 4, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થવા માટે આપણે બહારથી ઉષ્ણતા આપવી પડે તો આપણે આ જે તીર છે એ તીરની ઉપર ત્રિકોણ, એટલે કે આ ઉષ્ણતાની નિશાની છે, તો ત્રિકોણ દર્શાવીએ છીએ. આગળ આપણે જે પ્રયોગ જોયો 3.2ની આકૃતિમાં ચૂનાના ભૂકાને ગરમ કરતી વખતે કળી ચૂનો તૈયાર થાય છે, તો અહીં કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપ S, ત્રિકોણ એટલે કે ગરમી આપી, ઉષ્ણતા આપી, તો જે ઉત્પન્ન થયો કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તો અહીં G ન લખતા આપણે તીર ઉપરની તરફ જે સ્પષ્ટ કરે છે કે આ વાયુ સ્વરૂપ છે. બીજું ઉદાહરણ, કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં જસતની રજકણ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ઉષ્ણતા બહાર પડે છે, તો એ આપણે દર્શાવવા માટે અહીંયા પ્લસ ઉષ્ણતા લખીએ છીએ. કેટલીક પ્રક્રિયાઓ થવા માટે વિશિષ્ટ ઉષ્ણતામાન, દબાણ કે ઉત્પ્રેરક જેવી શરતો પૂર્ણ થવી આવશ્યક છે. આવી શરતો આપણે બાણ એટલે કે તીરની ઉપર લખીને દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે વનસ્પતિ તેલને 60 ડિગ્રી સેલ્સિયસ ગરમ ઉષ્ણતામાન આપવામાં આવે ત્યારે નિકલ ઉત્પ્રેરકના સાનિધ્યમાં જ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને ત્યાં વનસ્પતિ ઘી તૈયાર થાય છે. તો અહીં આપણે
વનસ્પતિ તેલ કે જે પ્રવાહી અવસ્થામાં છે, આપણે હાઇડ્રોજન વાયુ, કારણ કે વાયુ સ્વરૂપના હાઇડ્રોજનની સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે વનસ્પતિ ઘી જે છે તે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય છે. પરંતુ આ પ્રક્રિયા થવા માટે 60 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન અને ઉત્પ્રેરક નિકલની જરૂર પડે છે. તે આપણે અહીં તીરની ઉપર દર્શાવીએ છીએ. પ્રક્રિયકો અને ઉત્પાદિતો વિશેની વિશેષ માહિતી અથવા તો તેમના નામો તેમના સૂત્રોની નીચે લખી શકાય. ઉદાહરણ તરીકે, એટલે કે ઘણી વખત આપણે એસિડ અથવા તો બેઝ જે છે તે જલદ અથવા તો સૌમ્યનો ઉપયોગ કરીએ છીએ, કારણ જલદ અને સૌમ્ય એટલે કે મંદ હોય તો ઉત્પાદિતોમાં ફરક પડે છે. ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈએ કે કોપર એટલે કે તાંબાનો ટુકડો જે છે તે જલદ નાઇટ્રિક એસિડની સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, પાણી ઉત્પન્ન થાય છે અને સાથે સાથે કોપર નાઇટ્રેટ અહીંયા ઉત્પન્ન થાય છે. તો કોપર નાઇટ્રેટ પ્લસ અહીંયા ઝેરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, NO2 છે. હવે જ્યારે આ જ તાંબાની સાથે જ્યારે મંદ નાઇટ્રિક એસિડ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે કોપર નાઇટ્રેટ એ જ છે, CuNO3 ટ્વાઇસ, અને સાથે સાથે નાઇટ્રોજન મોનોઓક્સાઇડ તૈયાર કરે છે, એટલે કે એક જ ઓક્સિજનની સાથે નાઇટ્રાઇક બનાવે છે. તો આને આપણે કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન મોનોઓક્સાઇડ વત્તા પાણી. તો અહીં આપણે જોઈએ રાસાયણિક સમીકરણની અંદર ઉત્પન્ન થતા ઉત્પાદિતોના જે પદાર્થ છે, દ્રવ્યો, તેના પ્રમાણમાં પણ ફરક છે. અહીં જલદ નાઇટ્રિક એસિડ હોવાને કારણે 4 ભાગ જલદ નાઇટ્રિક એસિડમાંથી 2 ભાગ પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે અહીં મંદ હોવાને કારણે 8 ભાગ નાઇટ્રિક એસિડ 3 ભાગ કોપરની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, ત્યારે અહીં પાણીના 4 અણુ બનાવે છે અને કોપર નાઇટ્રેટના 3 અણુ બનાવે છે. તો અહીં સંતુલિત જે આપણે સમીકરણ કરીએ તેમાં પણ ધ્યાન આપવું પડે, સાથે સાથે આપણે અહીં જે ઉત્પાદિત છે તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે છે. હજુ એક ઉદાહરણ આપણે જોઈએ કે અહીં ઉપર આપેલું જે સમીકરણ એ શાબ્દિક સમીકરણ છે, જેમાં સિલ્વર નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે સિલ્વર ક્લોરાઇડ વત્તા સોડિયમ નાઇટ્રેટ બને છે. અહીં આપણે જોઈએ તો એનું અણુસૂત્ર રાસાયણિક સમીકરણ વડે દર્શાવેલું છે, AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, ઉત્પાદિત તરફનું તીર સિલ્વર ક્લોરાઇડ AgCl પ્લસ NaNO3 એટલે કે સોડિયમ નાઇટ્રેટ બનાવે છે. તો અહીં જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો શાબ્દિક અને સમીકરણ અણુસૂત્ર સાથે આવી રીતે આપણે એને દર્શાવીએ છીએ. આ આકૃતિની અંદર આપણે જોઈએ તો અહીંયા 300.23 લખેલું છે. એ દર્શાવે છે તો રાસાયણિક પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકોનું જેટલું પ્રમાણ હતું તેટલું જ પ્રમાણ ઉત્પાદિતોનું અંતમાં હોય છે. આને આપણે કહીએ છીએ દ્રવ્ય સંચયનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા પહેલાં અને પછી દ્રવ્યનું ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે. દ્રવ્યનો નાશ નથી થતો તેમજ નવું દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, ફક્ત તેનું એક રૂપમાંથી બીજા રૂપમાં જ રૂપાંતર થાય છે. તો દ્રવ્ય સંચયનો નિયમ પણ અહીં સિદ્ધ થાય છે.